અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ગોંડલ યાર્ડ ધાણાનું હબ ગણવામાં આવે છે. યાર્ડમાં ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી. યાર્ડની બાજુમાં આવેલા મેદાનોમાં આવેલા પાર્કિંગમાં ધાણાના 3500 જેટલા વાહનોની નોંધણી થવા પામી હતી. યાર્ડનું ગ્રાઉન્ડ અને છાપરા ધાણાની આવકથી ખચોખચ ભરાઈ જવા પામ્યા હતા. યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા વેપારીઓની દુકાન બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹800 થી લઈને 1650 સુધીના બોલાયા હતા, જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ ₹800 થી લઈને 2000 સુધીનો બોલાયો હતો. યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં મુખરાનું સ્થાન ધરાવતા અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી. અત્યાર સુધીની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે, જે 3 લાખથી વધારે બોરીની આવક થયેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે. 20 કિલોના ભાવ જોઈએ તો 800 થી લઈને 1650 સુધીના છે ધાણાના, જ્યારે ધાણીના ભાવ છે 20 કિલોના 800 થી લઈને 2000 સુધીના છે. ગ્રાઉન્ડ ટૂંકું પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક માર્કેટ યાર્ડનો સમગ્ર સ્ટાફ, અધિકારીઓ માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે. હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. તેમજ સમગ્ર આવકને લઈને ડુંગળી, ઘઉં તેમજ અન્ય આવક પણ પુષ્કળ પ્રમાણમાં હોય. હાલ જગ્યા ન હોવાથી બંધ કરવામાં આવેલ છે, જેની દરેકે ખાસ નોંધ લેવી.